હેલો એવરીવન, તો આજે આપણે બનાવીશું મેથીના સ્પેશિયલ પુડલા વિન્ટર સ્પેશિયલ. એના માટે જુવારનો લોટ લીધો છે, ઘઉંનો લોટ લીધો છે, ચણાનો લોટ લીધો છે અને ચોખાનો લોટ લઈ લીધો છે. આ 4 લોટ આપણે લેવાના છે એટલે મલ્ટીગ્રેન પુડલા બનશે. અને એની સાથે આપણે દહીં લઈ લેવાનું છે, ખાટું દહીં. જો ખાટું દહીં ના હોય તો થોડું લીંબુ પણ એડ કરી શકો છો. એની અંદર લાલ મરચું, હળદર, ધાણા જીરું અને મીઠું એડ કરી લેવાનું છે અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો આ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે અને થોડું થોડું પાણી એડ કરતા જવાનું છે અને બેટર બનાવી લેવાનું છે. તો આની અંદર મને 2 ગ્લાસ જેટલું પાણી લાગેલું મિક્સ કરતાં. તો 2 ગ્લાસ જેટલું પાણી એડ કરીને આ બેટર બનાવી દીધું છે અને હવે બેટરને સેટ થવા માટે 15થી 20 મિનિટ માટે રવા દેવાનું છે. તો આપણું બેટર રેડી થઈ જશે, એકદમ સરસ સેટ થઈ જશે. તો આ રીતના મેં બેટર બનાવી અને 15થી 20 મિનિટ માટે રવા દીધું છે. હવે આપણે એની અંદર લીલી મેથી અને લીલી ડુંગળી છે તે આપણે કટ કરી લેવાની છે. તો આની અંદર લીલી ડુંગળીનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે, તો આ સ્કીપ ના કરતા. તો આ રીતે મેં મેથી અને લીલી ડુંગળી કટ કરી લીધી છે અને એની અંદર આપણે લીલું મરચું પણ એડ કરીશું અને તમે આદુ લસણ મરચાંની પેસ્ટ પણ એડ કરી શકો છો, એ પણ બહુ ટેસ્ટી લાગશે. મેં આની અંદર એડ નથી કરી. પછી આ રીતના આપણું બેટર રેડી થઈ ગયું છે. આપણે મેથી અને લીલી ડુંગળી લીધી હતી એટલે. અને આ રીતે હવે આપણે તવાને એકદમ સરસ ગરમ થવા દેવાનો છે અને પછી આ રીતે આપણે એનો પૂડો ઉતારી લેવાનો છે. તો આ રીતે આપણે પૂડાનું જે બેટર છે એને સ્પ્રેડ કરવાનું છે અને સ્પ્રેડ કરી લઈએ. પછી એની ઉપર ઓઇલ લગાવી અને એને ઢાંકી અને 1 મિનિટ માટે રવા દેવાનું છે. તો આપણો જે પૂડો છે તે એકદમ ઇઝીલી ઉખડી જશે અને તમને બિલકુલ પણ પૂડો નીચે ચોંટે નહીં. એના માટે આપણે તવીને સૌથી વધારે જરૂરી એ છે કે તવીને સારી રીતે ગરમ કરી લેવાની છે. તવી જો ઠંડી હશે તો પુડલો ચોંટી જશે. તો તવીને બિલકુલ બી આપણે ઠંડી નથી રાખવાની, ગરમ થઈ જાય પછી જ આપણે પૂડો ઉતારીશું. તો આ રીતના ઇઝીલી પૂડો ઉતરશે.